નમસ્કાર. લાલજી પટેલનો ગરમાવો. પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેતી કાજલ હિન્દુસ્તાનીઓએ મોરબીની પાટીદાર દીકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભારે હોબાળો થયો છે. ત્યારે મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પાંદરાએ પોલીસને ફરિયાદ નોંધાવી છે. જો પાટીદાર સમાજની માફી ન માંગે તો કાજલ હિન્દુસ્તાનીઓને સ્ટેજ પર બોલવા પર પ્રતિબંધ મૂકવા માટે હાઈકોર્ટ સુધી જવાની પણ મનોજ પાંદરાએ તૈયારી બતાવી. લાલજી પટેલે કાજલ હિન્દુસ્તાનીની ટિપ્પણીઓ અંગે કડક શબ્દમાં વખોડી છે. લાલજી પટેલે જણાવ્યું કે જાહેર મંચ ઉપરથી નિવેદન કરવાની જગ્યાએ કાજલ હિન્દુસ્તાનીઓ અંગે આ કામ કરવું જોઈએ. વધુમાં લાલજી પટેલે જણાવ્યું કે મોરબીમાં કાજલ હિન્દુસ્તાનની સામે ફરિયાદ નોંધાવનાર મનોજ પાંદરાને પીજીસી સમર્થન જાહેર કરે છે. ખોડલધામના પ્રવક્તાએ સમગ્ર વિવાદને લઈને પ્રતિક્રિયા આપી છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગડિયાએ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને સસ્તી પ્રસિદ્ધિ માટેનું તરકટ બનાવ્યું. હસમુખ લુણાગડિયાએ એમ પણ કહ્યું કે કાજલ હિન્દુસ્તાની અને પાટીદાર સમાજની માફી માંગવી પડશે. ધન્યવાદ. જય